નમસ્કાર ખેડૂત મિત્રો, હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ. આ વાત લઈ આપણે દર વખતે કંઈક નવા પાકની માહિતી મેળવતા હોય. મિત્રો, ખેડૂત મિત્રો જે છે એ હવે પરંપરાગત પાકો છોડી અને જે છે એ આવા આધુનિક ખેતી તરફ એ વળી રહ્યા છે. ખાસ કરીને ખેડૂત મિત્રો જે છે એના દ્વારા વેલાવાળા શાકભાજીમાં તેટી અને તરબૂચનું વાવેતર કરતા થયા છે અને એની અંદર જે છે એ પાળા પદ્ધતિ, મલ્સિંગ, ડ્રીપ ઇરિગેશન, ક્રોપ કવર આ બધી જે છે ઉપયોગ કરી અને ટૂંકા ગાળાની અંદર એ સારું એવું વળતર એ મળે અને ખૂબ મહેનત માગી લેતો પાક છતાં પણ જે છે એ જો મહેનત કરવામાં આવે તો સારું વળતર મળે એવો પાક આ તરબૂચનો છે. ત્યારે આવા તરબૂચની ખેતી કરતા અમારા પ્રગતિશીલ ખેડૂત એમની પાસે માહિતી આપણે મેળવવાનો પ્રયત્ન કરીએ. આપનો પરિચય? મારું નામ ચેતનભાઈ અમરસિંહભાઈ ઝાપડિયા, ગામ રામપરા, તાલુકો ગઢડા, જિલ્લો બોટાદ. તમારો મોબાઈલ નંબર ચેતનભાઈ? 97 25 53 52 52. હવે ચેતનભાઈ, આ વખતે કેટલા વીઘામાં તરબૂચનું વાવેતર કર્યું છે? આ વખતે આપણે 3 વીઘાનું છે. 3 વીઘામાં કઈ વેરાયટીનું વાવેતર કર્યું છે? સિઝન્ટા સિમ્બા. કેટલું અંતર રાખ્યું છે બે હાર ને બે છોડ વચ્ચે? બે હાર છે 5 ફૂટનું અંતર છે અને બે છોડ વચ્ચે 1.5 ફૂટનું. 1.5 ફૂટનું અંતર રાખ્યું છે. હવે તરબૂચનું વાવેતર ક્યારે કર્યું હતું? કેટલો સમય થયો છે? તરબૂચનું વાવેતર 25 ડિસેમ્બર. 25 ડિસેમ્બરે કર્યું હતું. કેટલો સમય સુધી જે છે ક્રોપ કવર રાખ્યું? પાયાની અંદર કેવી માવજત કરી છે? 35 દિવસ સુધી ક્રોપ કવર રાખ્યું ને પાયાની અંદર આપણે જે 12 32 16 ખાતર આપેલું છે, સાણિયું ખાતર આપેલું છે, બરાબર, અને ઓલું આપણે જે ફાડા સલ્ફર આપેલું. આ સિવાય જે છે તરબૂચના પાકની અંદર તમે બીજી કઈ બાબતોની કાળજી રાખો છો? ખાસ તો ટાઈમ પાણીનું મેનેજમેન્ટ રાખવું પડે. બરાબર. અને ખાતર ને છોડનો વિકાસ થાય એવો, ગ્રોથ થાય એવું બધું. અને ફ્લાવરિંગ માટે તમે કંઈક માહિતી આપો. ફ્લાવરિંગ માટે તો ખેડૂત મિત્રો આપણે બધાને હમણાં જ આપણે તમારા ભાઈને વાત કરી કે એમણે જે છે આનો ઉપયોગ કર્યો છે. વનજીવનનો ઉપયોગ તમે કરી શકો. વનજીવન જે છે એ છોડના ગ્રોથ માટે, વૃદ્ધિ વિકાસ માટે ખૂબ સારું કામ આપે છે. આ સિવાય જે છે એનપીકેના બેક્ટેરિયાઓ, નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશના જે લાયોફિલાઇઝેશન ટેકનોલોજીવાળા એટલે કે સ્ટાર એનપીકે આવે છે એનો પણ તમે ઉપયોગ કરી શકો. છોડની અંદર જે છે એ 45 દિવસનો છોડ થાય ત્યારે 15 દિવસના ગાળે તમે વરદાન એક પંપની અંદર જે છે એ 25 થી 30 ml નાખીને અથવા જે છે એ ફૂલ જેલ એક પંપમાં 10 થી 15 ml નાખીને 15 દિવસના ગાળે 2 વખત છંટકાવ કરવામાં આવે તો ફ્લાવરિંગ જે છે એ ખૂબ મોટી માત્રામાં ખુલશે. તો એનો પણ ઉપયોગ તમે કરી શકો. દૂધ અને ગોળ 250 ml દૂધ અને 100 ગ્રામ ગોળ નાખીને પણ તમે એનો છંટકાવ કરી શકો, જેથી કરીને પોલિનેશનની પ્રક્રિયાની અંદર જે મધમાખી જે છે આપણા માટે ખૂબ ઉપયોગી છે. ખાસ ધ્યાન એ રાખવાનું રહે કે આ તરબૂચના પાકની અંદર જે છે એ સિન્થેટિક પાયરોથોડ ગ્રુપની જે દવાઓ આવે છે એનાથી જે છે દૂર રહીએ તો જે છે એ મધમાખી જે છે આપણા ખેતરમાં આકર્ષાય. એટલે ખાસ જે છે એ બાબતોની કાળજી આપણે રાખવી જોઈએ. અમારી સાથે અશરફભાઈ પણ છે. અશરફભાઈ, આપ તરબૂચના પાક વિશે શું કહો છો? તરબૂચના પાક વિશે તો જો કે અમારા એરિયામાં કાંઈ તરબૂચનો પાક છે નહીં. બરાબર છે. અને આ ભાઈ કીધું એમ અમારા અત્યારે હવે ગઢડા તાલુકાનું રામપરા ગામે આવેલા છે અને એક રાજુભાઈ અને એમના ભાઈ છે, એને કીધું કે અમે તરબૂચની ખેતી કરી છે. એટલે સાબે તો અવારનવાર આ તરબૂચની ખેતીના વિડીયોની બધું ઉતારતા હોય એને જોયું, પણ આપણે તરબૂચની ખેતી અમારા એરિયામાં બહુ ઓછી થાય છે. એટલે આમાં વિશેષ મને ખબર ન હોય, પણ હમણાં એક અમારા ભાઈએ કીધું કે ભાઈ મારે મધમાખી નથી આવતી. તો સાહેબે છે એને દેશી જુગાડ કીધો કે ભાઈ તમે છે એ તમારે જ્યાં પાણી જ્યાં આવતું હોય ત્યાં તમે છે એ કોથળા છે એને પલાળી અને ગોળવાળા પાણીમાં પલાળી અને ટીંગાડી દો તો મધમાખી પુષ્કળ પ્રમાણમાં આવશે. બરોબર. આ એક સાહેબે એક દેશી જુગાડ આપ્યો છે અને એમાં કોઈ જાતનો ખર્ચ નથી. અને સાહેબે જો કીધું એમ ફ્લાવરિંગ માટે તમારે જો જોતું હોય તો અમારી પાસે વરદાન કરીને જે એક પ્રોડક્ટ છે, પછી ફૂલ જેલ છે, પછી એક લૂમઝૂમ છે. આ બધી પ્રોડક્ટ છે એ ફ્લાવરિંગની છે. એ જોતી હોય તો એ અમારા એગ્રોએ મળી જશે. આ બધી પ્રોડક્ટ મેં તમે બોલ્યો એ એજે મુળિયા યુટ્યુબ ચેનલમાં આવે છે અને એના માટે તમે હમણાં સાહેબે કીધું કે જે પાયાના ખાતરમાં તમારે બેક્ટેરિયા જોતા હોય તો એનપીકેના બેક્ટેરિયા છે, પછી સ્ટાર પ્રોટેક્ટ છે, પછી વામ છે, સ્ટાર વામ. તો આ બધી પ્રોડક્ટ જે છે એ પણ આપણી પાસે મળી જશે અને આમાં તમારે આ બધી પ્રોડક્ટનો ઉપયોગ કરવો હોય તો આ બધી પ્રોડક્ટ મળી જશે. અને તમે અવારનવાર સાહેબના જે વિડીયો જોયા છે એમાં પણ આ બધી પ્રોડક્ટની તમને માહિતી મળશે. અને વિશેષ તો તરબૂચની ખેતીમાં તો મને ઓલી બહુ માહિતી છે ને. ખૂબ સરસ મજાની વાત. મિત્રો, આ અમારા વેપારી મિત્ર અશરફભાઈ જેવું છે એવું કહેવાવાળા કે ભાઈ નથી ખબર તો નથી ખબર, ખોટા ગબ્બા નથી મારવા, જે છે એની વાત જે છે એ કરી. ચેતનભાઈ, અમારા ખેડૂત મિત્રો માટે આપણે ખૂબ સરસ મજાના એક નવો જ પાક આપણા વિસ્તારમાં કરી રહ્યા છો અને એમાં તમે જે છે એક છેલ્લા 2-3 વર્ષથી ખૂબ સારી રીતે આગળ વધી રહ્યા છો અને બીજા ખેડૂતો પણ જે છે આગળ વધે એ માટે તમે શું કહો છો?
બધા ખેડૂતોને કપાસને એવું વાવવાનું બંધ કરી દેવું જોઈએ અને આ મલ્સિંગની ખેતી કરવી જોઈએ. તરબૂચ છે અથવા શાકભાજી છે, કોઈ અલગ અલગ થોડું થોડું બધું 3, 4, 5, 5 વીઘાનું વાવવું જોઈએ તો એમાં ઉત્પાદન સારું મળે આપણને. બરાબર, ખૂબ સરસ મજાની માહિતી. સાહેબે કીધું કે ભાઈ આ મને તરબૂચના પાકમાં આ ખબર તો નથી પડતી, પણ હમણાં અમે આની પહેલાંનું જે તરબૂચનું આમના ભાઈનું છે એને જોયું હતું. એણે વનજીવન કરીને એક પ્રોડક્ટ વાપરેલી અને એ બેના એક ઝોનમાં વાપરેલું અને એક ઝોનમાં નહોતું વાપર્યું. એના રિઝલ્ટ જેમાં વાપર્યું તો એમાં બહુ બેસ્ટ આવેલા છે અને જેમાં નહોતું વાપર્યું એમાં થોડો ગ્રોથ ઓછો થયેલો છે. તો એ વનજીવન પણ તમારે પ્રોડક્ટ આમાં ઉપયોગ, હું તો એમ કહું અત્યારે તમારે વનજીવનનો ઉપયોગ તમારે કરી જ નાખી. બરોબર, વનજીવનનો ઉપયોગ મેં તમારી હગી આંખે જોઈને આવ્યો. બાજુમાં પ્લોટ છે, જોતું હોય તો આપણી પાસે મળી જશે. અને અમારા એરિયાના ખેડૂતો છે એ અમારે ઝાઝુ ડુંગળીનું વાવેતર છે, તો એમાં પણ અમારા ખેડૂતને ખાસ કહેવાનું કે એક વખત તમે છે ડુંગળીના પાકમાં છે તમારે બિયારણની ડુંગળી હોય અથવા તો દડાની ડુંગળી હોય, ગમે એમાં તમે એક વખત વનજીવનનો ઉપયોગ ખાસ કરી અને ડુંગળીમાં તમે કરશો તો બહુ બેસ્ટ રિઝલ્ટ આવશે. હા, ફરીવાર જે છે એ ચેતનભાઈ, અમારા અશરફભાઈ બંનેનો જે છે એ ખૂબ ખૂબ આભાર. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ. આભાર.